માં 3 કિલો વજન ઘટાડવું આ બાબતે આપણે આજે ચર્ચા કરીશું. તો હું માનું છું ત્યાં સુધી આજે જે હું કહીશ એ હું મારા પ્રેક્ટિકલ અનુભવને આધારે કહીશ. અને તમે જો તમારે વજન ઘટાડવા માંગતા હોવ તો તમે તમારા ડોક્ટરના ટચમાં રહીને ઘટાડજો. કેમ કે ઘણી વખત શું થાય છે કે તમારા શરીરમાં કયો રોગ હોય છે એ ખબર પડતી નથી. એટલે એટલીસ્ટ એક વખત તો તમારા ડોક્ટરના ટચમાં રહીને જે બી કરો એ તમારા ડોક્ટરના ટચમાં રહીને કરજો. હવે હું એક હોમિયોપેથિક ડોક્ટર છું. એટલે અમારા જે ફાઉન્ડર ડોક્ટર છે હનુમાન સાહેબ, એમનું કેવું એવું હતું કે ભાઈ કોઈ બી રોગની ટ્રીટમેન્ટ કરતા પહેલા એનું કારણ અને એનું શું અટકાવવું જોઈએ, બસ આ બે વસ્તુ તમને ખ્યાલમાં હોવી જોઈએ. હવે વજન વધવું શાના કારણે છે એ આપણને નાનો મોટો આઈડિયા હોવો જોઈએ. તો એના માટે તમારે શું કરવું જોઈએ તો કે પહેલા તો તમને એટલું ખબર હોવી જોઈએ કે તમારે કેલરી કાઉન્ટ વિશે તમારે થોડું તો નોલેજ હોવું જ જોઈએ. તો કેલરી કાઉન્ટ દરેકમાં કેટલું હોય છે જનરલી હું વાત કરીશ કે બધાનું એક્ઝેક્ટ માપ તો નહીં કહેવાય. તો 1500 થી 1800 એક દિવસની કેલરી દરેકને જોઈતી હોય છે. જો થોડું વધારે કામ કરતા હોય તો થોડી વધી જાય, પણ આ 1500 થી 1800 કેલરી જરૂર હોય છે. તો એના માટે તમારે એવું માનવું જોઈએ કે જે વ્યક્તિ 2500 થી 3000 કેલરી ખાતું હોય તો એનું વજન વધતું જાય, અને 1500 થી 1800 ની વચ્ચે રહેતું હોય તો એ વજન એનું જ રહે, અને નીચે જાય 1000 કેલરીની આસપાસ તો વજન ઘટવા માંડે. આ મેન તમને ખબર હોવી જોઈએ. તો હવે આપણે એવું રાખીએ કે 1000 કેલરીની આસપાસ આપણે ચાલવું જોઈએ. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે તો તમારે ભોજન ઓછું જ લેવું પડે, એ જ છે. તો એના માટે ઉપવાસ જ કરવા પડે. કેમ કે જો આપણે અડધો કલાક કસરત કરીએ અને અડધો કલાક મહેનત કરીએ તો આપણે બહુ તો 150 ની આસપાસ કેલરી બાળી શકીએ. બહુ મહેનત કરીએ તો 200 થી 250 કેલરી બાળી શકીએ, ખર્ચ કરી શકીએ. તો આપણે એવું કરીએ કે કેલરી ઓછી જ લઈએ ને તો આપણને વધારે ફાયદો થશે. તો એના માટે આપણે હવે દિવસની 1000 કેલરીની આસપાસ આપણે ચાલીએ. ચલો, તો શું કરવું જોઈએ? તો પહેલા તો આપણે નાઇટથી જ ઉપવાસ કરવાના છે. તો નાઇટથી જ ચાલુ કરીએ. સાંજનું ભોજન, કે બપોરના ભોજનમાં ઘણા લોકોને તકલીફ થાય છે, તો આપણે સાંજે કેવી રીતે ભોજન લેવું જોઈએ એ શીખીએ. તો સાંજે આપણે ભોજનની ડીશ બનાવીએ ત્યારે દરેકમાં અંદાજિત કેલરી છે. તો શાક, રોટલી, દાળ, ભાત આવું આપણા જનરલી મારા દર્દીઓ લેતા હોય છે. એટલે હું શું કરીશ કે બધાને એવું જ કહીશ કે દાળ, ભાત, શાક, રોટલી સાંજે લઈ લો. તો શાકમાં 100 કેલરી, દાળમાં 100 કેલરી, ભાતમાં 100 કેલરી અને રોટલીમાં 100 કેલરી. કદાચ કોઈ રોટલો લે તો એ 100 ની આસપાસ જ ચાલતું હોય છે. તો આપણે 400 કેલરી થઈ. હવે આપણે કોઈકને કદાચ આટલું ઓછું ભોજન તો લેવું જ પડશે. તો હવે આપણે જો થોડી વધી શકે છે કોઈ કેલરી, તો દહીં અને છાશ અને દૂધ, એમાં દૂધમાં તમારે અંદાજિત 50 કેલરી ગણવાની, છાશમાં થોડી ઓછી ગણો 40 ની આસપાસ, અને દહીંમાં 100 કેલરી. તો એ બી લેવાય. કદાચ કોઈકને એવું હોય તો આ શાક અને રોટલી એકની જગ્યાએ 2 લઈ શકે છે. કોઈ દાળ ભાતની જગ્યાએ રોટલી વધારી શકે છે, કોઈ ભાત વધારી શકે છે. એટલે એ પ્રમાણે તમારો અંદાજિત 700 થી 800 માં ચાલવું પડે. કે આખો દિવસ ખેંચવાનો છે ને કાલનો, તો તમે શું કરો તો કે 700 ની આસપાસ કેલરી કાઉન્ટ કરીને જમવાનું ત્યાં પૂરું કરી દો. હવે સાંજનું ભોજન આપણે બને ત્યાં સુધી સૂરજ, કેમ કે પાચન શક્તિ જ આપણી બહુ સારો એવો ભાગ ભજવે છે. તો એવું કરવું જોઈએ કે જેટલું બને એટલું તમે સૂરજની હાજરીમાં જમો. તો 5 થી 7 સુધીમાં જ જમી લેવું જોઈએ. પાછળ જેટલું બને એટલું ટાળો. બરાબર છે. હવે આપણે શું કરીએ તો કે હવે સવાર થાય તો શું 0 કેલરીમાં તો આપણને ઘણું મળી રહે છે. પણ હવે આપણી ટેવ પ્રમાણે આપણે 0 કેલરીમાં ના પહોંચી વળીએ. તો 0 કેલરીમાં પાણી તો પીવું જ પડશે, 2 થી 3 લીટર. કેમ કે પાણી વગર તમારા શરીરમાં બીજી કઈ ને કઈ તકલીફ આવશે. તો તમે એવું કરો, પાણીમાં કોઈ અમુક નાખે છે, પણ આપણા જે દર્દીઓ છે ને એ લોકોને ચા ના શોખીન હોય છે. તો હું એવું માનું ત્યાં સુધી ચા પીવી પડતી હોય છે લોકોને. તો ચા, 1 કપ ચામાં 50 કેલરી ગણીએ, અને બીજી કદાચ રોટલી લો તો 100-150. તો સાંજનું 700 માં પૂરું કરવાનું, સવારનું મોર્નિંગમાં તમારે 150 કેલરીમાં પૂરું કરવાનું. હવે જો ચાની જોડે તમે
રોટલી સિવાય બીજું કશું ના લઈ શકો. કેમ કે બીજામાં શું છે, ડેરી પ્રોડક્ટ્સમાં જેટલી બધી આ મેદાની વસ્તુઓ હોય, કોઈ પડીકા હોય, એ બધા કેલરીના ભંડાર છે. એટલે એ બધું તો છોડવું જ પડશે. પાવ, બિસ્કીટ અને પડીકા બધા એ છોડવા પડે, તો જ તમે 1000 કેલરી મેન્ટેન કરી શકશો. તો એવું કરો કે સવારની 150 કેલરી, કોઈ 0 કેલરી બી ચાલી શકે. ગ્રીન ટી છે, એ બધું છે, પણ હવે શું એ તમને ફાવે નહીં. એટલે આપણે 700, 150, 850 થઈ. હવે બપોર આવ્યો, બપોરમાં આપણી પાસે 150 કેલરી છે. હવે તો બપોરમાં આપણે શું કરીએ, તો 150 કેલરીમાં અંદાજિત જેને જેવી જેવી ટેવ, કદાચ કોઈ રોટલી ખાઈ શકે, શાક બી લઈ શકે થોડું ઘણું, એક એક વાટકી, તો 150 કરીને પૂરું કરી શકે, 150 થી 200. પણ હું માનું ત્યાં સુધી હવે શું છે, તમારા આવી રીતે તમે ઉપવાસ કરશો ને, તો તમારા શરીરમાં અમુક પ્રોબ્લેમ આવશે, અમુક તત્વોની ઉણપ આવશે. એટલે હવે આપણે એવું રાખવું જોઈએ કે જેટલું બને એટલું ફ્રૂટ્સ, કાચા શાકભાજી એનો ઉપયોગ કરવો પડે. તો એમાં શું છે, થોડી અને દૂધનો ઉપયોગ કરવો પડે. તો શું તમારી થોડી ઉણપ હોય એ બી તમારી પૂરી થઈ જાય. કદાચ કોઈને કબજિયાત રહે, કોઈને કઈ ગેસ એવું થાય, એટલે અમુક નાના પ્રોબ્લેમ તો થવાના જ છે. તો તમે આવું કોઈ લીલા શાકભાજી, ફ્રૂટ્સ એનો વધારે કરી શકો ઉપયોગ, તો તમને થોડો ઘણો ફાયદો થાય. સફરજનમાં બહુ ફાયદો થાય છે. સફરજનને લીધે થોડી પાચન શક્તિ તમારી સારી થાય. હવે જુઓ કે જેનું પાચન નબળું હોય એને વજન ઘટાડવામાં બહુ નુકસાન થાય છે. એટલે પાચન શક્તિ આપણી વધારવી પડશે, પાણી વધારે પીવું પડશે, લીલા શાકભાજી વધારવા પડશે, ફ્રૂટ્સ વધારવા પડશે. હવે આપણે અંદાજિત હું તમને એ કહી દઉં છેલ્લું શોર્ટમાં, કે તમે કયા શાકભાજી શામાં કેલરી ઓછી મળે છે. તો જો પહેલું તો આપણું એવું વિચારીએ કે કાચા શાકભાજી એટલે ગાજર, કાકડી, મૂળા, ટામેટા, એવું બધું કાચા શાકભાજી હોય છે. એમાંથી તમે એક ડીશમાં માંડ 30 થી 35 કેલરી તમને મળી જાય, તો એ બી વધારી શકો છો. એનાથી બીજા ફાયદા બી વધારે છે શરીર માટે. પછી નંબર આવશે તમારો લીલા શાકભાજી, એ બી તમે વધારી શકો છો. લીલા શાકભાજીમાં શું છે કે ભીંડા, કારેલા, ટામેટા, દૂધી, ગલકા, એ બધા, અને શું છે પાંદડાવાળા શાકભાજી, આ બધા બી ફાયદો વધારે કરે છે. તો એના માટે તમે શું છે કે એ બી તમે તમારા ભોજનમાં વધારી કરી શકો છો. એનાથી થોડુંક ઉપર જઈએ. હવે જો આમાં ઓછું કેલરી હોય છે, પણ એમાં શું આપણે તેલ નાખીએ છીએ, મસાલા નાખીએ છીએ, એટલે આપણે એને થોડું વધારે કેલરી ગણીએ છીએ, એટલે 100 કેલરી ગણીએ છીએ એને. પછી ફ્રૂટ્સ આવે, ત્રીજો નંબર ફ્રૂટ્સ આવે. ફ્રૂટ્સમાં શું હોય છે કે સફરજન ને ખટ્ટા મીઠા ફળો, જામફળ છે, એ બધા ફળોમાં થોડી કેલરી ઓછી હોય છે. તો એ બી તમે ત્રીજો નંબર રાખો. હવે થોડા ગળ્યા ફ્રૂટ્સ છે, 100 ગ્રામ, આ બધાની 100 ગ્રામનું માપ રાખો. તો સફરજનમાં એમાં 50-60 ગણો, કેળાને જેમાં ગળપણ આવે ને એ થોડા વધારે કેલરી ગણવાનું, તો એ થોડું વધારે રાખો. બરાબર છે. હવે આટલું ચલાવવું પડે તમારે. પછી આપણી જે અનાજ આપણું 100 કેલરી ના ગણો, એ થોડું ખવાય. રોટલા, રોટલી, દાળ, ભાત, શાક, આ બધું 100 કેલરીમાં ચાલે. એટલે અહીંયા સુધી આપણે લેવાય બધું. હવે જો આપણે આવે છે, હવે વિચારવું પડશે. દૂધ 50 કેલરી છે. હવે એ લઈએ ને આપણને, તો બીજા તત્વોની ઉણપ આપણને પૂરી કરી આપે એ દૂધ. તો 50 કેલરીમાં આપણને ફાયદો જ થાય છે. હવે ચામાં તો બહુ ફાયદો થતો નથી, બધા નુકસાન જ છે. તો હવે પછી દૂધથી આગળ વધીએ તો છાશ થોડીક કે દૂધથી ઓછી કેલરી હોય છે, એટલે એ લેવાય. દહીં 100 કેલરી હોય છે, એ પણ લેવાય. પણ હવે વિચારવું પડશે, દૂધને આગળ જે માવામાંથી જે વસ્તુઓ બને છે ને, એમાંથી તમે એક એક વસ્તુ, ધારો કે મીઠાઈ છે, પછી જે અમુક ડેરી પ્રોડક્ટ્સ છે, બધી ચોકલેટ, આઈસ, એ બધું બનતું હોય છે. એમાં તમે શું છે, એક એક વસ્તુમાં તમારી 400 થી 500 કેલરી થઈ જતી હોય. એક પેંડામાં 300, 400 એવરેજ, બધું અંદાજિત માપ છે. તો એ તો તમારે છોડવું જ પડશે. મીઠાઈ છે જે દૂધના માવામાંથી બને છે, આઈસ્ક્રીમ છે, ચોકલેટ છે, બરાબર. એટલે ગળ્યું અને જે દૂધના માવામાંથી બને છે એ વસ્તુ તમે છોડી દો, જો વજન ઘટાડવા માંગતા હોય તો. પછી બીજો નંબર આવશે છોડવા માટે. હવે છોડવાની વાત ચાલે આ રીતે, ચાલો તો આ જે વસ્તુ ચાલે છે લાઈન, એમાં તમારે મોરસ આવે. તો મોરસ તો એક ચમચ ખાંડમાં તમારે કમસે કમ 25 કેલરી આવતી હોય છે. તો એ પ્રમાણે તમે જોઈએ, આગળ જઈએ તો જેટલું ગળ્યું જેટલું ખાઈએ એમાં
આપણી કેલરી વધી જાય છે. જેવી રીતે કે તમે કોઈ બહારથી જ્યુસ મંગાવો, જ્યુસમાં ફ્રૂટમાં કેલરી ઓછી હોય છે, પણ એ બહારની જે બનાવટથી બનાવીને આવે છે ને એમાં કેલરી વધી જાય છે. તો એ રીતે બી છોડવું પડશે. એટલે બહારની બનાવટમાં જે જ્યુસ છે, જે ડેરી પ્રોડક્ટ્સ છે, પછી તમે જે પડીકા છે, પડીકા એટલે આ બધા જે તળેલા હોય કે ગમે તેવા હોય એ તમારે છોડવા જ પડશે, તો જ તમારું વજન તમે ઘટી શકે. હવે આપણે આવીએ તેલ. તેલમાં શું છે કે તેલમાં બી 1 ચમચ તેલમાં 50 કેલરીનું અંદાજિત માપ રાખો તો શાકમાં આપણે વાપરી શકીએ, શાક દાળમાં, કેમ કે એટલું જ જરૂર પડે એટલે. પણ જો બહારથી બીજું તેલ લેવું હોય, જેમ કે સમોસા, કચોરી, જે બધી તળેલી વસ્તુઓ છે, જે એ બી તમારે છોડવી પડે, કેમ કે એ બધા કેલરીના ભંડાર છે. વજન ઘટાડવા માંગતા હોય તો આ વસ્તુ બધી જ છોડવી પડશે. હવે આપણે થોડું તેલનું વાત કરી તો હવે હું તમને એવું કહું કે જે ડ્રાય ફ્રૂટ્સ છે ને એમાં બી કેલરી વધારે આવે છે. અમુક તેલીબિયા છે જેમાંથી તેલ બને છે, એ બી છોડવા પડશે. અમુક કાજુ, બદામ ને બધું અમુક સારું હોય છે શરીર માટે, પણ જેને વજન ઘટાડવા માંગતા હોય છે એમાં 100 ગ્રામમાં 500 થી આસપાસ કેલરી જતી હોય છે. અમુક ડ્રાય ફ્રૂટ્સમાં ઓછી હોય છે. તો હું એવું માનું ત્યાં સુધી એ બી છોડવું પડે તમારે. તો હવે તમને અંદાજિત થોડું મોટી ખબર પડી ગઈ કે ઓછી કેલરી કોને કહેવાય, વધારે કેલરી કોને કહેવાય, શું ખવાય, શું ના ખવાય. એવરેજ 1000ની કેલરીની આપણે આશા રાખીએ છીએ તો કદાચ કોઈ 1100 બી જતું રહેવાય. એવું કોઈ જરૂર નથી કે ભાઈ 1000 જ ચાલવાનું. કોઈ 1100, કોઈ દિવસ 1000 હોય, કોઈ દિવસ 1200 હોય, કોઈ દિવસ 1300 હોય, એ રીતે ચાલવાનું. હવે આપણે આ રીતે ચાલવું પડે. તો હું માનું ત્યાં સુધી હવે તમને શું મારે તમને સમજાવવું પડે કે જેટલા દર્દીઓ છે જેમને વજન ઘટાડવું માંગતા હોય એ લોકો પહેલો તો એમના ફેમિલી ડોક્ટરનો કોન્ટેક્ટ કરીને જ કરવું પડે. કે તમે તમારા શરીરમાં કોઈ બદલાવ લાવવા માંગો છો, કોઈ વજન ઘટાડવા માંગો છો, એટલે શું તમારા શરીરમાં કોઈને કોઈ તકલીફ આવવાની છે? તમારા શરીરમાં કયો રોગ છે કોઈને ખબર નથી. તમે શાનાથી પીડાઓ છો એ બી કોઈને ખબર નથી. એટલે આ વસ્તુ તમારો ફેમિલી ડોક્ટર જ સમજી શકે છે. બરાબર. બીજું કે તમે કંઈક કરવા માંગો છો, એના માટે વજન ઘટાડવા માંગો છો, એટલે તમારે થોડો ટાઈમ તો આપવો જ પડશે. કંઈ જાદુ થવાનો નથી કે 10 દિવસ, 3 દિવસ, 4 દિવસમાં કંઈ ખેલ નહીં થઈ જવાનો. તો તમે થોડો 10-15 દિવસ આપો, પછી તમે આ જે કરો છો ને એમાં તમને થોડી આડાસરો આવશે. જેમ કે થાક લાગવો, ચક્કર આવવા, કોઈ માથું દુખવું, ઉબકા ઉલટી આવવા. એટલે આ બધું તમે તમારા ફેમિલી ડોક્ટરના ટચમાં રહી શકો તો શું તમને લાંબા ગાળે થોડા તમને વધારે ફાયદા થઈ શકે છે, નુકસાન વગર. અને એના માટે જ હું કહું છું કે કોઈ બી કામ કરતા ફેમિલી ડોક્ટરના તમે ટચમાં રહેજો. બરાબર. હવે જો તમને આ મેં ઓછા સમયમાં તમને કેલરી વિશે જ્ઞાન આપ્યું છે, જો તમને ગમ્યું હોય, તમને એવું લાગ્યું હોય કે ખરેખર તમને કંઈ આજે મળ્યું છે, તો મારા વિડીયોને તમે લાઈક કરજો અને તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમે જો તમારા મોટા કોઈ સગાવાલા હોય જે મોટાપાથી પીડિત હોય, એનું ભલું ઈચ્છતા હોય તો તમે એમને આ મારો વિડીયો શેર કરજો. હવે જો હોમિયોપેથિકમાં અમારે એક એવી મેડિસિન આવે છે કે જનરલી થોડું તમને ફાયદો કરી શકે છે. એવી મેડિસિન હોય તો ફાઇટોલેકા બેરી નામની એક ટેબ્લેટ્સ આવે છે, જેનાથી તમને બધાને થોડો ફાયદો થાય છે. આમ તો હોમિયોપેથિકમાં પલ્સેરિલા, ગ્રેફાઇટિસ, કેલ્કેરિયા કાર્બ, કેપ્સિકમ, એવી ઘણી મેડિસિન આવે છે. પણ એ બધી મેડિસિન તમે શું તમારા એમાં શું હોય છે કે બધું કોન્સ્ટિટ્યુશન જોવું પડતું હોય છે. એની ફિઝિકલ સિમ્ટમ્સ કયા દેખાય છે, જનરલ સિમ્ટમ્સ કયા છે, એના મેન્ટલ સિમ્ટમ્સ કયા છે, એટલે એ અઘરું પડે. થોડું ઘણું આપણને આ એક ફાઇટોલેકા બેરી નામની ટેબ્લેટ્સ આવે છે એ થોડો સાથ આપી શકે છે. તો હવે ચલો ત્યારે ફરી મળીશું એક નવા વિડીયો જોડે, નવી જાણકારી સાથે. બંધ કરો.